નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર। હવામાન વિભાગની મિત્રો અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી જાહેર કરવામાં આવી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે અન્ય કેટલાય જિલ્લાઓમાં સામાન્યથી મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે। અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। એ મિત્રો ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદ વરસશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે મિત્રો આજે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો મિત્રો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને મિત્રો અતિ ભારે વરસાદને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર પણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ બીજા એક સમાચાર સૌથી મહત્વના મળી રહ્યા છે। સીએનજી ગેસના ભાવમાં મિત્રો તોતિંગ વધારો જોવા મળ્યો છે અને હવે કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે। જી આ દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતના લોકો સતત વધતી મોંઘવારીને એટલે કે મિત્રો મોંઘવારીના કારણે પરેશાન થઈ રહ્યા છે। અને મિત્રો એવામાં મોંઘવારી પર વધુ એક માર પડ્યો છે અને પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્ય તેલ સહિતની અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓમાં મિત્રો ભાવ આસમાને પહોંચી ગયા છે। ત્યારે મિત્રો આ લિસ્ટમાં વધુ એક વસ્તુનો ઉમેરો થયો છે, એટલે કે મિત્રો રાજ્યમાં સીએનજી ભાવની કિંમતમાં વધારો થયો છે અને કંપનીએ સીધો જ ₹1નો ભાવ વધારો કર્યો છે। અને તેના લીધે મિત્રો સીએનજી વાહન ચાલકોને મોટો ઝટકો લાગ્યો છે અને સીએનજીનો પ્રતિ કિલો ભાવ ₹74.26 હતો તે મિત્રો હવે કંપનીએ વધારીને સીધો ₹1 વધારવાની નવી જાહેરાત કરી છે। એટલે કે મિત્રો નવા ભાવની વાત કરવામાં આવે તો ₹75.26 પ્રતિ કિલો થઈ ગયો છે। અને મિત્રો આ ભાવ વધારાથી હવે સીએનજીના વાહન ચાલકોને ખિસ્સાનું ભારણ વધશે અને ખાસ કરીને મિત્રો રાજ્યમાં દોડતી રિક્ષાઓ પર સીધી અસર જોવા મળશે અને રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં જો વધારો થશે તો મિત્રો સીધી અસર ગ્રાહકો ઉપર પડશે। અને મિત્રો રિક્ષાના ભાડામાં વધારો એટલે કે મિત્રો ભાડું જે આપવામાં આવશે મિત્રો વધારે ચૂકવવું પડશે, જેથી મિત્રો મુસાફરો પણ મોંઘવારીનો માર ઝીંકશે। ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો લર્નિંગ લાયસન્સ ઘટાડવાનો મિત્રો નિયમ બદલાયો છે। જે પણ મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ ઘટાડવા માંગતા હોય તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો હવે લર્નિંગ લાયસન્સ સરળતાથી મળી રહે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા। અને મિત્રો અત્યાર સુધી પરીક્ષા માટે કુલ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા હોવાનો નિયમ હતો તે મિત્રો હવે બદલીને 9 પ્રશ્નો સાચા જવાબો હશે તો પણ મિત્રો લર્નિંગ લાયસન્સ મળી જશે। અને વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા બદલ અંગે પરિપત્ર જાહેર કરાયો છે અને રાજ્યની આરટીઓ સિસ્ટમમાં મોટો સુધારો કરાયો છે અને લર્નિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર એટલે કે મિત્રો બદલાવ કરતા હવેથી લર્નિંગ લાયસન્સ મેળવવાનું સરળ થયું છે અને લાયસન્સ માટે મિત્રો લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે। અને હવે તમારે મિત્રો લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી મિત્રો 9 પ્રશ્નો સાચા પડશે તો મિત્રો તમને લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે। અને જો કે અગાઉ 15માંથી 11 પ્રશ્નો જવાબ સાચા પડતા હતા ત્યારે મિત્રો લાયસન્સ અપાતું હતું, ત્યારે મિત્રો હવે સરકાર દ્વારા નિયમ બદલવામાં આવ્યો છે। એટલે કે મિત્રો 15 પ્રશ્નમાંથી 9 પ્રશ્ન જો તમારે મિત્રો સાચા પડશે તો મિત્રો તમને લર્નિંગ લાયસન્સ મળી જશે। ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો વ્યાજખોરો પર લગામ કસવા મિત્રો ગુજરાત પોલીસની કડક કાર્યવાહી કરવામાં આવશે। જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો વ્યાજખોરો અને તેના 20 ચક્રમાં મિત્રો ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને મિત્રો આ ચુંગાલીમાંથી મિત્રો મુક્ત કરવામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી મિત્રો ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં મિત્રો તમામ શહેર જિલ્લા ખાતે નાણાં ધીરધાર અધિનિયમ 2011 અંગે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। અને મિત્રો 31 જુલાઈ સુધી ચાલનાર આ ડ્રાઈવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તસલસ્પર્શી તપાસ સાથે મિત્રો કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે।
અને મિત્રો રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલા આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં 134 એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે, જેમાં મિત્રો 226 જેટલા આરોપીઓને સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. અને પોલીસ શરૂ કરેલી કાર્યવાહીમાં અનેક નાગરિકોના જીવન એટલે કે મિત્રો જીવન બચ્યા છે, તો અનેકની મિત્રો પોતાની ફસાયેલી રકમ એટલે કે મૂડી જીવનભર પરની મૂડી પરત મળી શકે છે. જી હા દોસ્તો, તો ખરેખર મિત્રો વ્યાજખોરો પર લગામ કસવા મિત્રો ગુજરાત પોલીસની કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે અંબાલાલ પટેલની આગાહી. અને મિત્રો આ જિલ્લાઓમાં ફરી પડશે મિત્રો ધોધમાર વરસાદ. ત્યારે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા 2 દિવસ મેઘમહેર થવાની શક્યતા તેવી મિત્રો દર્શાવી છે આગાહી. એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો રાજ્યમાં થોડા દિવસથી વરસાદી માહોલ શાંત છે, પરંતુ તેવામાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી 2 દિવસને લઈને મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો આ સાથે રાજ્યમાં 17 થી 24 જુલાઈ ધોધમાર વરસાદ પડવાની શક્યતા પણ રહેલી છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય ન થતા વરસાદ નબળો પડ્યાનું હોવાનું અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે. ત્યારે મિત્રો અંબાલાલ પટેલે વધુ જણાવ્યું હતું કે અષાઢી બીજના દિવસે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને તેવામાં સુરેન્દ્રનગર, પાટડી અને દસાડામાં મિત્રો વીજળી પડી હોવાનું સામે આવ્યું હતું. અને મિત્રો આમ અષાઢ સુદ પાંચમ સુધીમાં રાજ્યમાં વીજળી થવાની શક્યતા રહેલી છે. અને મિત્રો આ પછી રાજ્યમાં ધીરે ધીરે વરસાદ માત્રામાં વધારો થઈ શકે છે. અને મિત્રો જેમાં આગામી 2 દિવસ વરસાદ પડવાની મિત્રો પૂરેપૂરી શક્યતા છે. સૌરાષ્ટ્રના કિનારામાં વિસ્તારોમાં બોટાદ, વડોદરા, ભાવનગર, સિનોર, પાદરા સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભાગોમાં વરસાદ પડવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે. મિત્રો આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં કેટલાય ભાગોમાં વરસાદ પણ પડી શકે છે. ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. માવો ખાનારા માટે મિત્રો ખતરનાક સમાચાર હાલ અત્યારે આવી રહ્યા છે. જી હા દોસ્તો, એમાં મિત્રો જે પણ મિત્રો ગુટકા, માવો, મસાલો ખાતા હોય તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો. મિત્રો એમાં વિગતથી વાત કરવામાં આવે તો જો તમે મિત્રો આંખ બંધ કરીને બહારની વસ્તુઓ ખાતા પીતા હોય તો મિત્રો હવે સાવધાન રહેવાની જરૂર આવી ગઈ છે. કારણ કે હવે જો તમે મોત પણ પૈસા આપીને ખર્ચાય તેવું લાગી રહ્યું છે. તમારી મિત્રો થાળીમાં એવી વસ્તુઓ પીરસાઈ રહી છે જેનાથી તમે મિત્રો બીમાર પડી શકો છો. તેથી વધુ એક પુરાવો સામે આવ્યો છે કે માવો ખાનારા લોકો ખતરનાક સમાચાર સામે આવ્યા છે. અને તમાકુ મસાલા ખાનાર હવે મિત્રો મસાલા છોડી દેજો, કારણ કે મિત્રો તમાકુ મસાલા ખાનારના જીવનને મિત્રો ડબલ જોખમ થઈ શકે છે. અને જ્યારે મિત્રો 135 તમાકુમાંથી જીવાત નીકળતા કિસ્સો બન્યો છે. અને મિત્રો મસાલો માવો 135 ખાનાર વ્યક્તિઓ ચેતી જજો. અને તમાકુને પડીકામાંથી મિત્રો મરેલી જીવાત નીકળી છે. અને તમાકુના પેકેટમાંથી મરેલી જીવાત નીકળતી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. અને અશોકભાઈ નામના ગ્રાહકે તમાકુનું પેકેટ તોડતા જ અંદરથી જીવાત નીકળી હોવાનું તેમણે જણાવ્યું છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સોનાની કિંમતમાં મિત્રો આજે થયો છે ઘટાડો અને ચાંદીમાં 1000નો ઉછાળો જોવા મળ્યો છે. સ્નાનિયા બજારમાં મિત્રો આજે સોના બજારમાં નરમ વલણ જોવા મળ્યું હતું. ત્યારે મિત્રો અમદાવાદ ખાતે સોનાનો ભાવ શનિવાર કરતાં 500 ઘટી ₹75,000 પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે મિત્રો બીજી બાજુ ચાંદી 1000 ઉછળીને ₹93,000 પ્રતિ કિલો થઈ ગઈ છે. અને મિત્રો કામ ચલાઉ ધોરણે સોનાનો ભાવ ઘટ્યો છે, પરંતુ નિષ્ણાતોના મતે આગામી સમયમાં કિંમતમાં ધાતુ બજારમાં મિત્રો ફરી પાછી તેજીનું જુવાળ ફાટી નીકળવાની મિત્રો પૂરેપૂરી સંભાવના રહેલી છે. જ્યાં દોસ્તો સોનાની કિંમતમાં આજે થયો છે મોટો ઘટાડો અને ચાંદીમાં 1000નો ઉછાળો જોવા મળ્યો છે. મિત્રો આ સાથે જ આપણા અહીંયા સમાપ્ત થાય છે. જય હિન્દ.